નમસ્કાર બાળ મિત્રો, કે નવોદય માસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ તમામ બાળ મિત્રોનું હું કે સર સ્વાગત કરું છું. બાળ મિત્રો, જવાહર નવોદય પરીક્ષા માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિ વિભાગની સમજ મેળવી રહ્યા છીએ. ખાસ મેં અગાઉ વાત કરીએ માનસિક યોગ્યતા કસોટી જેના 50 ગુણ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ છે, જેની આપણે સમજ મેળવી રહ્યા છીએ. જેની અંદર આપણે અગાઉ ભાગ 1 થી 8 વિભાગની આકૃતિની અગાઉ આપણે સમજ મેળવેલી છે. અગાઉ હવે જે ભાગ બાકી છે, ભાગ 9 અને 10, એની પણ આપણે ક્રમશઃ સમજ મેળવીશું. જે પણ નવા વિદ્યાર્થી હોય તેમણે અગાઉ આકૃતિના ભાગ 1 થી 8 ના ખાસ વિડીયો જોઈ લેવા અને વધારેમાં વધારે આકૃતિ વિભાગનો મહાવરો કરવો, જેથી તમે માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિ વિભાગની અંદર 50 માંથી 50 ગુણ મેળવી શકો અને વધારેમાં વધારે સ્કોરિંગ કરી શકો. એટલે ખાસ જે પણ નવા વિદ્યાર્થી હોય તેમણે અગાઉ આકૃતિના ભાગ 1 થી 8 ની ખાસ સમજ મેળવી લેવી અને વધારેમાં વધારે મહાવરો કરવો. બાળ મિત્રો, આજે ફરી પાછા આપણે ભાગ 8 પેપર ફોલ્ડિંગ અને કટિંગ આકૃતિ જેના 5 ગુણ છે. આની અગાઉના વિડીયોમાં પણ મેં ભાગ 8 પેપર ફોલ્ડિંગ કટિંગ આકૃતિની સમજ આપી હતી. ફરી પાછી આજે ભાગ 8 ની જ પેપર ફોલ્ડિંગ કટિંગ આકૃતિની હું સમજ આપીશ. બાળ મિત્રો, આ વિભાગ છે એની અંદર તમારે કાગળની ગળી વાળવી, ત્યારબાદ કાગળને પંચ કરો, કટિંગ કરો, ત્યારબાદ કાગળને ખોલતા સામે ABCD માંથી કયો જવાબ મળે છે, એટલે કે કાગળને ખોલતા કેવી ડિઝાઇન મળે છે, જે સામે ABCD માં આપેલ હશે તેમાંથી તમારો કયો જવાબ થાય તે સાચો જવાબ પસંદ કરવાનો હોય છે. ખાસ થોડું તાર્કિક રીતે વિચારવું પડશે. એકદમ સરળતાથી તમને જવાબો નહીં મળે, એટલે ખાસ થોડું તાર્કિક રીતે વિચારશો તો તમે જવાબો મેળવી શકશો અને વધારે આ ભાગની અંદર મહેનત કરશો તો તમને આ ભાગમાં પણ 5 માંથી 5 ગુણ મળી જશે. તો અગાઉ મેં ભાગ 8 ની એક વિડીયો દ્વારા સમજ આપી હતી. આજે બીજી અમુક આકૃતિઓ છે જેની આપણે સમજ મેળવીશું. બાળ મિત્રો, પ્રથમ આકૃતિ જે છે એ ચોરસ કાગળ છે, એમને નીચે તરફ વાળ્યો છે, ત્યારબાદ બાજુમાં વાળવામાં આવ્યો છે. આવી રીતે તમે કાગળ લઈ અને પ્રેક્ટિકલ કરશો તો પણ તમને સરળતાથી જવાબો મળશે. પરંતુ પરીક્ષાની અંદર આપણે કાગળ લઈ એનું કટિંગ કરીને જવાબ નથી મેળવવાના. તમારી બુદ્ધિ શક્તિથી તાર્કિક રીતે વિચારી સીધા જ જવાબો મેળવવાના હોય છે. આ તો સમજવા માટે તમે કાગળ લઈ પ્રેક્ટિકલ કરી અને સમજી શકશો. તો અહીં તમને ખ્યાલ પડી જશે કે આ જે અંતમાં જે એક ચોરસ બચ્યો છે એની અંદર એક આ રીતની ફૂલની પાંદડી જેવી ડિઝાઇન કટિંગ કરવામાં આવી છે. હવે આ કાગળને ફરી ખોલતા તો અહીં બાજુમાં શું આવશે? અંતે આપણે જે નીચેની તરફ વાળ્યો હતો એમને ફરી પાછું બાજુની તરફ ખોલીએ તો તમને જવાબ કયો મળશે? ત્યારબાદ ફરી ઉપરની તરફ ખોલવાનું તો સામે ABCD માંથી આપણો કયો જવાબ થશે? તો તમને ખ્યાલ પડી જશે આ પાંદડી વાળો જે ભાગ છે એ તમને બાજુમાં ખોલતા એટલે અહીં આવશે એવો જ ભાગ. ત્યારબાદ ઉપર ખોલતા એ જ રીતે બંને ઉપરની તરફ પણ એ ભાગ જોવા મળશે. સામે તમે જોશો તો ABCD માંથી તમને સૌ પ્રથમ તો આવી ફૂલની પાંદડી જેવો આકાર છે એ તમને બી માં જોવા જ નથી મળતો, એટલે કે આપણો બી જવાબ તો હશે જ નહીં. ખોટા વિકલ્પ દૂર કરતા જશો તો પણ તમે સરળતાથી જવાબ તરફ જશો. ત્યારબાદ એ પણ આપણો જવાબ નહીં બને, કેમ કે આ ભાગ અહીં છે તો સામે જશે પરંતુ બાજુમાં ચોરસ નહીં થાય. હવે સી યા તો ડી હશે, પરંતુ એકદમ સરળ છે, કારણ કે સામે 4 ભાગમાં પાંદડી જેવો ભાગ જશે. અહીં બાજુમાં ખોલતા એટલે અહીં આવશે, ઉપર જશે અને બાજુમાં જશે. ડી છે એમાં ઘણા બધા પાંદડી જેવા ભાગ જોવા મળે એટલે ડી આપણો જવાબ હશે નહીં. તો આપણો જવાબ બનશે સી. તો આવી રીતે થોડું વિચારશો
તો કાગળની ગળીવાળી આકૃતિ જે છે એ પણ એકદમ સરળતાથી તમે જવાબ તરફ જઈ શકશો. બાળ મિત્રો, ત્યારબાદ આગળની આકૃતિ છે એ પણ ચોરસ આકૃતિ છે, જેને ઉપરની તરફ વાળવામાં આવી છે. સૌપ્રથમ કાગળને ઉપરની તરફ વાળ્યો છે, ત્યારબાદ બાજુની તરફ વાળવામાં આવ્યો છે. જો આ તીર બતાવે છે એ રીતે તમારે કાગળને વાળવાનો છે. ત્યારબાદ ત્યાંથી ફરી પાછું ઉપરની તરફ વાળવામાં આવ્યું છે. હવે કાળા 3 ટપકા છે, તો ફરી પાછું કાગળને ખોલીએ તો જેવી રીતે અંતે અહીં ત્રિકોણ આકારે વાળ્યો છે તેમને ખોલતા તમને ખ્યાલ પડી જશે કે 3 કાળા ટપકા છે તે અહીં બાજુમાં પણ 3 કાળા ટપકા આવી જશે, કારણ કે જે કાળા ટપકા ઉપરની તરફ છે અહીં, એ અહીં બાજુમાં પણ કાળા 3 ટપકા આવી જશે એ કાગળને ખોલતા. એટલે કે 6 કાળા ટપકા જોવા મળશે. સામે તમે જોશો કે ABCD માં આવા 6 કાળા ટપકા કયા વિકલ્પમાં જોવા મળે છે? તો બી માં અહીં 3 જ જોવા મળે, એટલે કે આપણો બી જવાબ નહીં થશે અને ડી પણ નહીં થશે, અહીંયા 3 જ છે. એ યા તો સી આપણો જવાબ થશે, કેમ કે અહીં 3 ની નીચે 3 જો ખુલેલા છે અને સી માં પણ 3 ની નીચે 3 છે. ત્યારબાદ બાળ મિત્રો, અહીં બાજુમાં કાગળને ખોલતા ચોરસ થશે. હવે 3 ટપકા જો અહીં આ રીતે હશે તો બાજુમાં દર્પણ પ્રતિબિંબ, એટલે કે એ ટપકા જો આવી રીતે હશે તો બાજુમાં એક કાળા ટપકા આમ થશે, કારણ કે બાજુમાં ખોલતા અહીં દર્પણ પ્રતિબિંબ મળશે બાજુમાં. તો તમે જોઈ શકશો કે એમાં જે દિશામાં કાળા ટપકા હતા એ જ બાજુમાં ખુલ્યા છે, એટલે કે એ આપણો જવાબ નહીં બને, કારણ કે દર્પણમાં જે આ રીતે કાળા ટપકા હોય તે સામે આવી રીતે કાળા ટપકા બની જશે, જે તમને સી માં જોવા મળે છે. અહીં કાળા ટપકા આમ છે તો સામે તમે જોઈ શકશો કે કાળા ટપકા આવી રીતે બની ગયા છે અને આવી રીતે જ ખુલશે, કેમ કે બાજુમાં કાગળને ખોલતા દર્પણ પ્રતિબિંબ મળશે, જે આપણે આગળ દર્પણ આકૃતિ જોઈ ગયા એ રીતે મળશે. એટલે આપણો જવાબ બનશે સી, કારણ કે એમાં તો એવા ને એવા જ બાજુમાં જ કાળા ટપકા ખુલ્યા છે, એટલે એ આપણો જવાબ હશે નહીં. આવી રીતે ખોટા વિકલ્પ દૂર કરતા જશો તો પણ તમે જવાબ તરફ જઈ શકશો. બાળ મિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે એ પણ ચોરસ આકૃતિ છે, એને નીચેની તરફ વાળવામાં આવી છે સૌપ્રથમ, ત્યારબાદ બાજુમાં વાળવામાં આવી છે, ત્યારબાદ એક ઉપર ને એક નીચે ચાંચ કટિંગ કરવામાં આવી છે. આ કાગળને ફરી બાજુમાં ખોલતા અહીં આ ચોરસ ખુલશે, તેમાં અહીં નીચે જે ચાંચ કટ કરેલી છે તે અહીં પણ ચાંચ કટ થશે. ત્યારબાદ અહીં ઉપરની તરફ ચાંચ કટ કરેલી છે એ અહીં પણ કટ થશે. ફરીથી જોઈએ કે બાજુમાં જે ચોરસ ખોલશું આપણે, એમાં અહીં જે નીચે ચાંચ કટ કરેલી છે એ અહીં ખુલશે અને આ ચાંચ છે જે તે ઉપરની તરફ ખુલશે. તો અહીં નીચે 2 ચાંચ હોવી જરૂરી છે. સામે જોશો બી માં એક જ ચાંચ છે, સી માં કોઈ ચાંચ જ નથી નીચેની તરફ, ડી માં પણ એક જ ચાંચ છે. તો એકદમ સરળ છે કે આપણો જવાબ એ બનશે, કારણ કે નીચેની તરફ બાજુમાં ચોરસ ખુલતા એક ને એક 2 ચાંચ બનશે, જે એમાં જ જોવા મળે છે. ત્યારબાદ તે ઉપરની તરફ જતા ઉપર પણ 2 ચાંચ જોવા મળશે, જે તમને એમાં જોવા મળે છે. વચ્ચે ચાંચ છે ઉપરની ચાંચ, તે ત્યાં જ ખુલતા આવો આકાર બની જશે પતંગિયા જેવો, જે તમને એમાં જોવા મળે છે. એટલે આવી રીતે આપણો જવાબ બનશે એ. બાળ મિત્રો, ત્યારબાદ આગળની આકૃતિ છે એ પણ ચોરસ છે, એમાં ત્રિકોણ આકારે વાળવામાં આવેલ છે. તમે જોઈ શકશો કે ચોરસને સૌ પ્રથમ ઉપરની તરફ એટલે કે ત્રિકોણ આકારે વાળવામાં આવી છે, ત્યારબાદ અહીં બાજુમાં પણ ત્રિકોણ આકારે વાળવામાં આવી છે. હવે વચ્ચે પતંગિયા આકાર ચોરસ જેવું કટિંગ કરવામાં આવ્યું છે. તો હવે ફરી પાછું જેવી રીતે તમે કાગળને વાળ્યો એ જ રીતે ફરી ખોલતા ઉપરની તરફ આ ભાગ આપણે ખોલશું, તો અહીં વચ્ચે જે પતંગિયા આકાર છે
એ અહીં વચ્ચે પણ એક પતંગી આકાર નો આકાર આવશે, કટિંગ કરેલો છે એટલે. પરંતુ ખાસ જે ઊભો છે બાજુમાં અહીં આડો બની જશે, કેમ કે કાગળને ખોલતા એ આડો આકાર બનશે અને સામે જે અહીં પતંગી આકાર ઊભો છે તે સામે પણ ઊભો આવશે. એટલે કે 4 ખાના બનશે. એક આ બે બની ગયા અને એ જ રીતે સામે બે, 4 પતંગી આવશે. જે તમને એમાં તો 6 જોવા મળે છે, એ તો આવશે જ નહીં. ત્યારબાદ ડી અને બી છે એ પણ આપણા જવાબ નહીં બને. એનું કારણ એ છે કે અહીં પતંગી આકાર છે વચ્ચોવચ છે. અહીં બી માં વચ્ચોવચ છે નહીં, નીચેની તરફ જતો રહ્યો છે. ત્યારબાદ ડી માં પણ વચ્ચે એવો કોઈ આકાર જ નથી, એ નીચેની તરફ જતો રહ્યો છે. એટલે આપણો જવાબ સરળતાથી કહી શકશું કે સી જ બનશે. કારણ કે 4 પતંગિયા થશે, અહીં ઊભું છે તો સામે ઊભું થશે, જે તમને અહીં બે જોવા મળે છે. ત્યારબાદ ઉપરની તરફ આડો બની જશે અને નીચે પણ એ જ આકાર આડો ખુલશે. તો આવી રીતે આપણો જવાબ બનશે સી. આવી રીતે જો ઘણા ખોટા વિકલ્પો હશે એને દૂર કરશો તો પણ એકદમ સરળતાથી જવાબ મળી જશે. કારણ કે એમાં 6 પતંગિયા છે એટલે એ તો આપણો જવાબ હતો જ નહીં. ત્યારબાદ અહીં વચ્ચોવચ આકાર છે, જે બી માં અને સી માં વચ્ચે કોઈ એવો આકાર જોવા જ નથી મળતો. એટલે આપણો જવાબ બનશે સી. બાળમિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે એ એકદમ સરળ છે. કારણ કે એમાં પણ ચોરસ આકાર છે, એમને ઉપરની તરફ વાળ્યો છે, ત્યારબાદ બાજુની તરફ વાળ્યો છે, ત્યારબાદ ફરી પાછો ઉપરની તરફ વાળ્યો છે. હવે ઉપર એક કાળું ટપકું છે, તો જેવી રીતે આગળ કાગળને વાળવામાં આવ્યું એ જ રીતે ફરી પાછો ખોલતા તે અહીં નીચેની તરફ ખુલશે. એટલે એક કાળું ટપકું છે એટલે નીચે અહીં એક કાળું ટપકું આવશે. એટલે કે ઉપર એક જ ખાનામાં બે કાળા ટપકા થશે. હવે એ જ ફરી પાછો બાજુમાં ખોલતા અહીં પણ બે કાળા ટપકા જોવા મળશે. એટલે કે 4 કાળા ટપકા ઉપરના ભાગમાં આવશે. એ જ રીતે નીચે 4 કાળા ટપકા આવશે, એટલે 8 કાળા ટપકા આવશે. સામે ક્યાંય 8 તમને કાળા ટપકા જ જોવા નથી મળતા. એમાં તો 4 જ છે, ઉપરની તરફના છે. પરંતુ આપણે જોયું એમ કે અહીં સૌ પ્રથમ ઉપરની તરફ વાળ્યું હતું એટલે એને નીચેની તરફ ખોલતા 4 ટપકા નીચે પણ આવશે. સી માં તો એક બાજુ જ છે, આ બાજુ કોઈ કાળા ટપકા જ નથી આવતા. કારણ કે કાગળ અહીં પણ ખોલવામાં આવશે તો આ બાજુ પણ કાળા ટપકા આવશે. અને ડી માં તો ફક્ત બે જ કાળા ટપકા છે. એટલે આપણો જવાબ બનશે બી. જો અહીં 1 2 3 4 લખેલા છે, અગાઉ પરીક્ષામાં ABCD ની જગ્યાએ 1 2 3 4 નો ઉપયોગ થતો, પરંતુ તમારે પરીક્ષામાં ABCD જ આવશે. તમારે ABCD જ સમજવા. ત્યારબાદ બાળમિત્રો આપણે આગળની આકૃતિ જોઈએ તો એ વર્તુળ આકૃતિ છે, એટલે કે ગોળ આકૃતિ છે. અત્યાર સુધી ચોરસ હતી, તો એમાં પણ એ જ રીતે તમારે વિચારવાનું છે કે સૌ પ્રથમ વર્તુળને ઉપરની તરફ વાળ્યું છે, એટલે કે અર્ધ વર્તુળ બની ગયું. ત્યારબાદ આ બાજુ વાળવામાં આવ્યું છે, એટલે કે વર્તુળનો ચોથો ભાગ બની ગયો છે. અને હવે અંદર આવો પંચકોણ આકારનો કટિંગ કરવામાં આવ્યો છે. એ જ રીતે તમે વર્તુળને ખોલો બાજુમાં, તો એવો જ ભાગ પંચકોણ અહીં આવશે. તો ઉપર બે પંચકોણ આવશે અને બંને ઉપરની તરફ રહેશે. કારણ કે દર્પણ બાજુમાં દર્પણ પ્રતિબિંબ એ જ મળશે, પંચકોણનું પંચકોણ જ મળશે. એટલે બંને સરખા ઉપરની તરફ પંચકોણ હશે. એમાં તો ત્રિકોણ છે, ડી માં ચોરસ છે, એ બંને આપણા વિકલ્પ દૂર થઈ જશે. હવે બી યા તો સી, પરંતુ જોઈ શકશું કે સી ની અંદર બંને આડા થઈ ગયા છે, જે ઉપરની તરફ હોવા જોઈએ. એટલે સી પણ આપણો જવાબ બનશે નહીં, તો આપણો જવાબ બનશે બી. તો આવી રીતે અમુક આકૃતિઓ ખૂબ જ સરળ હોય છે. થોડું પણ વિચારશો તો સરળતાથી જવાબ તરફ જઈ શકશો. બાળમિત્રો, આગળની જે આકૃતિ છે એની અંદર જોશું તો એ પણ ચોરસ આકૃતિ છે, પરંતુ એને ત્રિકોણ આકારે નીચેની તરફ વાળી છે. ત્યારબાદ નીચેની બાજુમાં પણ વાળવામાં આવી છે. ત્યારબાદ નીચે બે ચાંચ જોવા મળે છે. એટલે કાગળને ખોલતા નીચે તો બે ચાંચ હોવી જરૂરી છે, જે તમને એમાં જોવા મળે છે, સી માં જોવા મળે છે. એટલે બી અને ડી આપણો જવાબ બનશે જ નહીં.
હવે એ ને સી માં તમે વિચારશો કે આ જ ત્રિકોણવાળો ભાગ ઉપરની તરફ ખુલતા અહીં આ જે નીચેની તરફ ચાંચ છે તે આ બાજુ બે ચાંચ આવશે, કારણ કે એ કાગળ અહીં ઉપરની તરફ ખુલશે. તો જે ચાંચ અહીં નીચે કટિંગ કરેલી છે એ પણ અહીં બાજુમાં પણ કટિંગ કરેલી ચાંચો આવશે. તો તમે જોશો તો એમાં એ અહીં બાજુમાં તમને એવી ચાંચ કટિંગ કરેલી જોવા મળતી નથી, એટલે આપણો એ પણ જવાબ નહીં બને. તો સરળતાથી કહેશો કે આપણો જવાબ બનશે સી. આવી રીતે થોડું વિચારશો, ખોટા વિકલ્પ દૂર કરશો એટલે એકદમ સરળતાથી જવાબ તરફ જઈ શકશો. બાળ મિત્રો, આગળની જે આકૃતિ છે એ પણ ચોરસ આકાર છે. તેને નીચેની તરફ પ્રથમ વાળો, ત્યારબાદ બાજુની તરફ વાળો. હવે અહીં તમે જોઈ શકશો કે ઉપર એક ચોરસનો અડધો ભાગ જેટલો કટિંગ કરેલો છે, નીચે પણ એ જ રીતે છે. હવે એને બાજુમાં ખોલતા તો તમને ખ્યાલ પડશે કે અહીં નીચેની તરફ કાંઈ કટિંગ કરેલું જ નથી, એટલે અહીં બાજુમાં પણ નીચેની તરફ કાંઈ જ કટિંગ કરેલું સામે આપણે જોવા નહીં મળે. તો તમે જોઈ શકશો કે એમાં આ નીચે બે ચોરસ કટિંગ થઈ ગયા, જે ખરેખર જરૂર જ નથી, એ પણ નહીં જવાબ મળે. ત્યારબાદ આ લંબચોરસ આકાર નીચે આવી ગયો, જે અહીં નીચે આપણે કાંઈ જ કટિંગ કરેલું નથી, એટલે બી પણ જવાબ નહીં બને. ડી માં પણ નીચે બે તમે જોઈ શકો કે ચોરસ કટિંગ થઈ ગયા, જે ખરેખર નીચે આપણે કંઈ કટિંગ જ નથી કરેલું, એટલે ડી પણ આપણો જવાબ નહીં બને. તો આવી રીતે પણ વિચારશો તો સરળતાથી આપણને જવાબ સી બનશે. અને તમે જોશો કે એમાં ચાર લંબચોરસ કેમ બન્યા છે, તો આપણે એ જોઈએ કે અહીં તમે જોઈ શકશો કે આ જે બાજુમાં ચોરસ ખુલશે, તો આ જે લંબચોરસ કટિંગ જે અડધું દેખાય છે એ બાજુમાં એ આખું બની જશે આવી રીતે. એ જ રીતે ઉપર પણ આખું બની જશે, એટલે કે બે લંબચોરસ બનશે, જે તમને અહીં સી માં જોવા મળે છે. ત્યારબાદ એને ઉપરની તરફ ખોલતા આ જે લંબચોરસ છે એ અહીં ઉપર જોવા મળશે, અને આ ઉભો લંબચોરસ છે એ બાજુમાં મળશે, એટલે ચાર લંબચોરસ તમને કાગળ ખોલતા મળશે, એટલે આપણો જવાબ બનશે સી. બાળ મિત્રો, ત્યારબાદ આગળની આકૃતિ છે એ પણ ચોરસ આકૃતિ જ છે. તેમાં કાગળને ઉપરની તરફ વાળ્યો એટલે કે અડધો ચોરસ બને. ત્યારબાદ ફરી એને બાજુની તરફ વાળ્યો છે એટલે એકદમ અડધો ચોથો ભાગ બની જશે ચોરસનો. ત્યારબાદ ફરી પાછો એમને અહીં ભાગ કરીને ઉપરની તરફ વાળ્યો છે, એટલે તમને આવો આકાર જોવા મળશે. હવે તેમાં એક રેખા જે છે એ આવી રીતે ઊભી કટિંગ કરેલી છે. હવે એને બાજુમાં ખોલતા એકદમ સરળ આકૃતિ છે બાળ મિત્રો, કારણ કે આ તમે ભાગને બાજુમાં ખોલશો તો આ જે રેખા છે એ બાજુમાં ખોલતા ઊભી રેખા બની જશે. હવે સામે ઊભી રેખા આવી રીતે ત્રાસી હોવી જોઈએ, જે તમને અહીં એમાં જોવા મળે છે. બી માં એ ઊભી થઈ જાય છે એટલે બી આપણો જવાબ નહીં હશે. સી માં કંઈક ઉલટી થઈ જાય છે આવી રીતે, એટલે સી પણ આપણો જવાબ નહીં બને. ને ડી માં પણ એ રેખા કંઈક આડી બની જાય છે, એટલે ડી પણ આપણો જવાબ બનશે નહીં. તો આપણો જવાબ બનશે એ, કારણ કે એ રેખા અહીં ત્રાસી જ છે, જે તમને અહીં જ જોવા બને છે. ત્યારબાદ બાજુમાં એનું દર્પણ પ્રતિબિંબ, એટલે કે અહીં વચ્ચે દર્પણ રાખીએ તો બાજુમાં આ રેખા આમ હશે તો એ બાજુમાં આમ બની જશે, જે તમને જોવા મળે છે. ત્યારબાદ નીચે જળ પ્રતિબિંબ, આ બંને રેખા છે નીચે જળ પ્રતિબિંબમાં તમને ફરી પછી આવી રીતે જોવા બનશે. તો આવી રીતે આપણો જવાબ બનશે એ. બાળ મિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ ગોળ વર્તુળ આકૃતિ છે, એકદમ સરળ આકૃતિ છે. આ આકૃતિમાં કાંઈ જ વિચારવાની જરૂર નથી, કારણ કે વર્તુળને બાજુમાં વાળ્યું, ત્યારબાદ ઉપરની તરફ વાળ્યું, ત્યારબાદ અહીં ત્રણ ગોળ કટિંગ કરેલા છે, એટલે કે એક ખાનામાં ત્રણ છે, તો હવે સામે બાજુમાં પણ તમને આવા ત્રણ ગોળ જોવા મળશે. તમે જોશો તો સામે એક ખાનામાં અહીં એક જ ગોળ છે, સી માં તો કોઈ ગોળ જ નથી, ડી માં પણ એક એક જ ગોળ છે. તો અહીં તમે જોઈ શકશો કે બી માં અહીં ત્રણ છે, બાજુમાં ખુલતા અહીં પણ ત્રણ ગોળ આવશે. એ જ રીતે ઉપરના
ત્રણ ગોળ છે, નીચે જળ પ્રતિબિંબમાં પણ ત્રણ ગોળ મળશે, એટલે આપણો જવાબ બનશે બી. તો ઘણી વખત આવી એકદમ સરળ આકૃતિ પણ આ વિભાગની અંદર આવી જતી હોય છે. આ બધી જ આકૃતિઓ અગાઉ નવોદય પરીક્ષામાં પૂછાયેલી છે. ખાસ જે પણ બાળ મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા હોય, તમામ બાળ મિત્રોએ મારા મોબાઈલ નંબર 9988310008 ઉપર ખાસ એક વોટ્સએપમાં મેસેજ મોકલવાનો છે, જેમાં નવોદય લખી અને એક મને મેસેજ મોકલજો, જેથી તમારા નંબર ઉપર હું આ નવોદયનું બીજું પણ ઘણું બધું સાહિત્ય મોકલી શકો. એટલે ખાસ મારા અગાઉ આપેલા જ છે મોબાઈલ નંબર, એના ઉપર વોટ્સએપમાં નવોદય લખીને તમારે મને એક મેસેજ મોકલવાનો રહેશે. એટલે ખાસ બાળ મિત્રો મોકલજો, જેથી હું તમને બીજું પણ ઘણી બધી આકૃતિ, ફકરા વગેરે વોટ્સએપના માધ્યમથી તમારી સુધી પહોંચાડી શકું. બાળ મિત્રો, ત્યારબાદ આગળની જે આકૃતિ છે એ ચોરસ આકૃતિ છે. એમને ઉપરની તરફ ત્રિકોણાકારે વાળી છે, ત્યારબાદ બાજુમાં વાળી છે. ત્યારબાદ અહીં વચ્ચે એક ગોળાકાર ભાગ કટિંગ કરેલ છે. ખાસ આવી રીતે આકૃતિઓમાં ઉતાવળ નહીં કરવી. ઘણા બાળકો ઉતાવળે અહીં એક ગોળ છે એટલે કે 4 ખાનામાં 4 ગોળ બને એટલે બી કરીને જવાબ પસંદ કરી લેશે, તો એમનો ખોટો પડશે. કારણ કે તમે જોઈ શકશો કે આ ત્રિકોણાકાર છે એને બાજુમાં ખોલતા અર્ધ ગોળ છે એ બાજુમાં ખુલશે, એટલે આખું એક જ ગોળ બનશે. હવે એ જ રીતે સામે એ ખુલતા અહીં એક ગોળ છે તો સામે પણ એક જ ગોળ આવશે. એટલે કે આખી આકૃતિની અંદર તમને એક ઉપર ને એક બાજુમાં નીચે બે જ ગોળ મળશે. એટલે આપણો જવાબ બનશે એ. કારણ કે ડી માં છે પણ સીધી રેખામાં ગોળ છે, એટલે ડી આપણો જવાબ નહીં બને. સી માં એક જ ગોળ છે ને બી માં 4 ગોળ થઈ જાય છે, એટલે આપણો જવાબ બનશે એ. આવી રીતે થોડું તાર્કિક રીતે વિચારશો તો પણ સરળતાથી જવાબ મેળવી શકશો, પણ ઉતાવળે કરશો તો ખોટો જવાબ પસંદ થઈ જશે. એટલે ખાસ 4 વર્તુળ નહીં બને, 2 જ બને. એટલે ખાસ થોડું વિચારી અને જવાબ તરફ જશો તો સરળતાથી જવાબ મળી જશે. બાળ મિત્રો, ત્યારબાદ આગળની આકૃતિ જે છે એ પણ ચોરસ આકૃતિ છે. તેને ઉપરની તરફ વાળ્યું છે એટલે અહીં તમને દેખાય છે અર્ધ ચોરસ બની ગયું. ત્યારબાદ બાજુમાં વાળવામાં આવ્યું છે. ત્યારબાદ અહીં તમે જોઈ શકો એક ગોળાકાર ભાગ આવી રીતે કટિંગ કરવામાં આવ્યું છે. હવે તે ખુલતા બાજુમાં જ ખોલશું તો તે નીચેની તરફ પણ આવી રીતે ગોળાકાર ભાગ ખુલશે, ત્યાં ને ત્યાં. તો તમને કંઈક આવો પાંદડા આકાર જોવા મળશે બાજુમાં ખુલતા. હવે તમે જોશો કે અહીં એમાં તો એક જ છે, બાજુમાં નથી ખુલેલું, અને બી માં પણ એક જ છે. ત્યારબાદ સી અને ડી માં કંઈક એવા આકાર જોવા મળે છે, પરંતુ તમે જોશો કે અહીં જે પાંદડું છે એ આ દિશામાં છે. ડી માં એ પાંદડું ઊભું થઈ ગયું છે, એટલે ડી પણ આપણો જવાબ નહીં હશે. આપણો જવાબ બનશે સી, કારણ કે એક પાંદડું અહીંયા આવ્યું. ત્યારબાદ બાજુમાં દર્પણ પ્રતિબિંબ, એટલે કે બાજુમાં આ પાંદડું જે છે આપણે આવું હશે તો બાજુમાં એ પાંદડું આમ બની જશે, જે તમને સી માં જ જોવા મળે છે. ત્યારબાદ નીચે પણ 2 પાંદડા જળ પ્રતિબિંબમાં જોવા મળશે, એટલે 4 પાંદડા જે સી માં જ જોવા મળે છે. તો આવી રીતે આપણો જવાબ બનશે સી. બાળ મિત્રો, ત્યારબાદ આગળની જે ચોરસ આકૃતિ છે તેમાં સૌપ્રથમ ઉપરની તરફ વાળવામાં આવ્યું છે, ત્યારબાદ બાજુમાં, ત્યારબાદ નીચેની તરફ એક ચાંચ જેવો આકાર કટિંગ કરેલો છે. તો જે રીતે તમે આગળ વાળ્યું તે રીતે બાજુમાં અહીં તમે બાજુમાં વાળવામાં આવ્યું હતું અંતે, તો તેને ફરી પાછું બાજુમાં જ ખોલતા અહીં એક ચાંચ જેવો ભાગ કટિંગ છે, તો અહીં પણ એક ચાંચ જેવો ભાગ કટિંગ આવશે. ત્યારબાદ તેની આગળ તમે ઉપરની તરફ વાળ્યું હતું, તો હવે આપણે એને નીચેની તરફ ખોલશું તો જળ પ્રતિબિંબમાં આ ચાંચ જે ઉપરની તરફ છે તે નીચેની તરફ ખુલશે. આ ચાંચ પણ એ જ રીતે નીચેની તરફ ખુલશે, એટલે કે વચ્ચે આવા 2 પતંગિયા આકાર જોવા મળશે, જે તમને બી માં જોવા મળે છે. એમાં તો ત્રિકોણો જ છે, સી માં પણ ત્રિકોણ છે, અને ડી માં કંઈક અલગ પતંગિયા થઈ ગઈ, એકની નીચે બીજું
તો ડી પણ આપણો જવાબ નહીં બને. તો આવી રીતે આપણો જવાબ બનશે બી. ત્યારબાદ આગળની આકૃતિ છે એ પણ ચોરસ આકાર છે, એમને ત્રિકોણ આકારે વાળવામાં આવેલ છે આ બાજુ નીચેની તરફ. ત્યારબાદ તેમને ઉપરની તરફ વાળતા એક આવો ત્રિકોણ આકાર મળ્યો છે. ત્યારબાદ આ બાજુ કંઈક અલગ કટિંગ કરેલું છે. હવે તે કટિંગ જ્યાં કરેલું છે ત્યાં તો તમને આવું જ કટિંગ જોવા મળશે. તો અહીં એમાં કંઈક અલગ ચોરસ જેવું આ બાજુ કટિંગ કરેલું છે, એટલે એ આપણો જવાબ નહીં બને. ત્યારબાદ ડીમાં પણ અહીં કોઈક એક મોટી રેખા જેવું કટિંગ દેખાય છે, એટલે ડી પણ આપણો જવાબ નહીં બને. તો એકદમ આવી જ ડિઝાઇન કટિંગ તમને ક્યાં જોવા મળે છે એ આપણો જવાબ બનશે. બીમાં પણ તમે જોશો તો કંઈક અલગ છે, પરંતુ તમે અહીં જોશો કે ઉપર એક ચાંચ કટિંગ કરેલી છે, અહીં સીમા જો દેખાય છે. વચ્ચે એક ચોરસ જેવો ભાગ કટિંગ કરેલો છે એ પણ અહીં દેખાય છે. ત્યારબાદ નીચે ફરી એક ચાંચ કટિંગ કરેલી છે એ પણ નીચે અહીં દેખાય છે. તો આપણો જવાબ બનશે સી. તો આવી રીતે ઘણી વખત એકદમ સરળ જવાબો હોય છે. થોડું પણ વિચારશો તો સરળતાથી જવાબ મેળવી શકશો. બાળમિત્રો, ત્યારબાદ આપણે આગળની આકૃતિ જોઈએ. તો તમને ચોરસ આકૃતિ જ આપેલી છે. ખાસ બાળમિત્રો, અગાઉ મેં વાત કરી એમ કે જે પણ બાળકો મારા વિડીયો જોતા હોય તે તમામ બાળકોએ મારા મોબાઈલ નંબર ઉપર નવોદય લખીને એક વોટ્સએપમાં ખાસ મેસેજ કરવાનો છે, જેથી તમને હું નવોદયનું બીજું પણ ઘણું બધું સાહિત્ય, આકૃતિ, ફકરા વોટ્સએપના માધ્યમથી તમારા સુધી મોકલી શકું. એટલે ખાસ મારા આગળ નંબર આપેલા જ છે 9998831008 ઉપર ખાસ નવોદય લખી અને મને મેસેજ મોકલો, જેથી તમને નવોદયનું બીજું બધું પણ ઘણું બધું સાહિત્ય તમારી સુધી પહોંચાડી શકું. તો હવે જોઈએ આગળની આકૃતિ છે. ચોરસ જેવો આકાર છે, તેમાં સૌપ્રથમ ઉપરની તરફ વાળ્યું છે, ત્યારબાદ બાજુની તરફ. હવે અહીં એક તમને નાનો લીટો એટલે રેખા જેવો ભાગ દેખાય છે. તે બાજુમાં ખુલતા અહીં એક નાનો લીટો ખુલશે. ત્યારબાદ તમે જોશો કે એની બાજુમાં ખુલતા સામે પણ નાનો લીટો ખુલશે, એટલે કે સામે એક અહીં લાંબો લીટો બની જશે. એ જ રીતે નીચેની તરફ ખુલતા અહીં પણ એક લાંબો લીટો બની જશે. હવે ત્યારબાદ ફરી પાછો અહીં પણ એક લાંબો લીટો બની જશે અને ત્યારબાદ નીચેની તરફ. તો તમે જોશો કે સી ને ડી તો આપણા જવાબ બનશે જ નહીં, કારણ કે એમાં ત્રાંસા બની ગયા છે અને ડીમાં તો બે જ છે. તો એ અને બી એકદમ સરખા લાગે. જો આવી આકૃતિમાં ખાસ વિચારવું, તમે જોઈ શકશો કે કાગળ ચોરસ છે એટલે લીટાઓ છે એકદમ સીધા રહેવા જોઈએ. બીમાં આ થોડો નીચેની તરફ જતો રહ્યો છે. આ લીટો છે, જો અહીં સામે નથી એક્ઝેક્ટ, એટલે આપણો જવાબ બી નહીં બને, આપણો જવાબ બનશે એ. તો આવી રીતે કાગળ આકૃતિ જે છે, પેપર ફોલ્ડિંગ કટિંગ આકૃતિ, એમાં પણ તમે સરળતાથી જવાબો મેળવી શકશો. બાળકો, આ વિભાગની ખાસ તૈયારી કરજો. વધારેમાં વધારે મહાવરો કરજો, જેથી આ પેપર ફોલ્ડિંગ કટિંગ આકૃતિમાં પણ તમે ફૂલ સ્કોરિંગ કરી શકો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભાગ 8 પેપર ફોલ્ડિંગ કટિંગ આકૃતિનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. ફરી હવે આપણે મળશું આકૃતિ ભાગ 9 અને 10, ફક્ત 2 જ ભાગ બાકી છે. એમના પણ હું વિડીયો તમારા માટે લઈ આવીશ. તો ખાસ મારી સાથે જોડાયેલા રહેજો. નવોદય પરીક્ષાની ખૂબ જ તૈયારી કરો, વધારેમાં વધારે મહાવરો કરો અને ખૂબ સારું એવું સ્કોરિંગ કરી શકો. ખાસ આકૃતિ વિભાગ છે જેના 50 ગુણ છે, એકદમ સરળ હોય છે, એટલે ખાસ વધારે આકૃતિનો મહાવરો કરશો તો તમે આકૃતિ વિભાગમાં વધારેમાં વધારે સ્કોરિંગ કરી શકશો. તો ખાસ ફરી અગાઉ મેં કીધું એમ, જે પણ બાળ મિત્રો મારા વિડીયો જોઈ છે તે દરેક બાળ મિત્રો મારા મોબાઈલ નંબર ઉપર ખાસ મને નવોદય લખીને એક વોટ્સએપમાં મેસેજ મોકલજો, જેથી નવોદય પરીક્ષાનું બીજું પણ ઘણું બધું સાહિત્ય, આકૃતિ, ફકરા, ગણિતના દાખલાઓ વગેરે વોટ્સએપના માધ્યમથી તમારા સુધી પહોંચાડી શકો. એટલે ખાસ મારા મોબાઈલ નંબર જે છે એના ઉપર નવોદય લખી અને મને એક વોટ્સએપમાં મેસેજ મોકલવાનો
રહેશે. તમામ બાળ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ બાળ મિત્રો.